નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે તો કે નદી તંત્રની. અગાઉના બે ભાગની અંદર આપણે વાત કરી હતી ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના નદી તંત્રની, અને આજે પાર્ટ 3ની અંદર આપણે શેની ચર્ચા કરવાની છે ભાઈ, તો કે દક્ષિણ ગુજરાતના નદી તંત્રની ચર્ચા કરવાની છે. આની વાત કરું એ પહેલાં માહિતી આપી દઉં છું કે આપણી એપ્લિકેશનની અંદર એક નવી ઓફરની શરૂઆત થઈ ગઈ છે, મેગા ફેસ્ટિવલ ઓફર. આ મેગા ફેસ્ટિવલ ઓફર છે, એનો લાભ તમે ક્યાં સુધી લઈ શકશો ભાઈ, તો કે 11 સપ્ટેમ્બર સુધી તમે આનો લાભ લઈ શકશો. તમે આપણો કોઈ પણ પ્લાનર્સ કોર્સ છે કે પછી આપણો સ્માર્ટ કોર્સ છે કે પછી આપણો ક્લાસરૂમ કોર્સ છે, આ કોઈ પણ કોર્સ તમે ખરીદો એની અંદર તમે જો 3 મહિના માટે ખરીદો છો તો 1299 રૂપિયામાં, 6 મહિના માટે કોઈ પણ કોર્સ ખરીદો છો 2499 રૂપિયામાં, અને 12 મહિના માટે કોઈ પણ કોર્સ ખરીદો છો તો એ તમને મળશે 3999 રૂપિયામાં. સમજ પડી ભાઈ? આ ઓફર છે, એના વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો અહીંયા તમને હેલ્પલાઇન નંબર આપેલા છે, એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો ભાઈ, વધારે સમય નહીં બગાડતા મૂળ મુદ્દા ઉપર આવું છું. આજે આપણે વાત કરવાની છે દક્ષિણ ગુજરાતના નદી તંત્રની. દક્ષિણ ગુજરાતના નદી તંત્રની વાત કરું તો ભાઈ એવું કહી શકીએ આપણે કે આ નદી તંત્ર પણ તળ ગુજરાતનું નદી તંત્ર છે. શેનું છે ભાઈ? તળ ગુજરાતનું નદી તંત્ર છે. અને એની અંદર સૌથી પહેલા આપણે વાત કરવાની છે ગુજરાતની જીવાદોરીની. ગુજરાતની જીવાદોરી એટલે કે નર્મદા નદી. આ નર્મદા નદીને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ આપણે એવું કહીએ છીએ કે મેકલ કન્યા. શું કહે છે? મેકલ કન્યા. કારણ કે ભાઈ અમરકંટક જે છે ત્યાંથી નીકળે છે ત્યારે એનું નામ હોય છે રેવા, અને ત્યાર પછી એવું કહેવાય છે કે ભાઈ જે મેકલ પર્વતમાંથી નીકળી અને ત્યાર પછી માંડલા નજીક આ નર્મદા નદીને મળે છે, અને ત્યાર પછી એનું નામ પડે છે નર્મદા. કુલ લંબાઈ એની 1312 કિલોમીટરની છે. કેટલી છે ભાઈ? 1312 કિલોમીટરની છે. એટલે કે ભાઈ મેકલ પર્વતમાળાથી નીકળી અને આલિયા બેટ છે ત્યાં એ ખંભાતના અખાતને મળે છે. તો આલિયા બેટ સુધીની ટોટલ લંબાઈ એની 1312 કિલોમીટરની છે. ગુજરાતમાં એની લંબાઈ છે 160 કિલોમીટરની છે. જો તમને ગુજરાતની સૌથી લાંબી નદી કે ગુજરાતની સૌથી લાંબી નદી કે તો કઈ આવશે? સાબરમતી આવશે. કઈ આવશે? સાબરમતી આવશે. ગુજરાતની સૌથી મોટી નદી કે ગુજરાતની સૌથી મોટી નદી કે તો મોટી નદી કઈ આવશે તો કે નર્મદા નદી આવશે. કઈ આવશે? નર્મદા નદી આવશે. સમજ પડી ભાઈ? હવે આ નર્મદા નદી છે એ ગુજરાતમાં કયા જિલ્લામાંથી પ્રવેશે છે તો ગુજરાતની અંદર છોટાઉદેપુર જિલ્લો છે. કયો છે ભાઈ? છોટાઉદેપુર જિલ્લો છે. અને ત્યાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકો છે. કયો છે ભાઈ? કવાંટ તાલુકો છે. અને એ કવાંટ તાલુકાની અંદર આવેલું છે હાફેશ્વર. શું આવેલું છે? હાફેશ્વર આવેલું છે. અને હાફેશ્વરથી એ ગુજરાતમાં પ્રવેશે છે. જો તમને એવું કે તાપી નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે, તાપી નદી આવશે એ હરણફાળ નામનું સ્થળ છે અને ત્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે. સાબરમતીની વાત આવે તો સાબરમતી છે એ ગાંધીસણથી ગુજરાતની અંદર પ્રવેશે છે. ક્યાંથી? ગાંધીનગર નથી, ગાંધીસણથી ગુજરાતમાં પ્રવેશે છે. ચાલો આગળ વાત કરીએ નર્મદા નદી વિશે. તો કે ભાઈ એની સહાયક નદીઓ કઈ કઈ છે તો કે ઓરસંગ છે, ઊંચ નદી છે, હિરણ છે, કાવેરી છે, ભૂખી છે, બરના છે, કોલાર છે, બંજાર છે, શેર છે, શક્કર છે, ગંજાલ છે, તવા. એ સૌથી મોટી ઉપનદી છે. કોની ભાઈ? તો કે ભાઈ નર્મદા નદીની. અને એવું કહેવાય છે કે એ મધ્યપ્રદેશમાં કોને મળે છે? નર્મદા નદીને. નાની તવા છે, કુંડી છે, મેણ છે અને અમરાવતી. આ આટલી બધી નદીઓ છે એ કોની? તો કે નર્મદા નદીની સહાયક નદીઓ છે. સાહેબ આટલી બધી કેમ છે? કારણ કે તમે આ ભારતની વાત કરો તો 1312 કિલોમીટરની એની લંબાઈ છે, અને એ 1312 કિલોમીટરની લંબાઈમાં એમને ઘણી બધી નદીઓ મળે છે. આ સિવાય વાત કરી કે ભરૂચ અને શુક્લતીર્થ વચ્ચે કાવેરી નદી મળે છે, અમરાવતી નદી મળે છે, ભૂખી નદી વગેરે નર્મદાને મળે છે. તો આ ગુજરાતમાં આ નર્મદા નદીને મળતી નદીઓ છે. નર્મદાને કરજણ અને ઓરસંગ, ચાંદોદનું નામ તમે સાંભળ્યું છે. ચાંદોદ છે એ પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. શેના માટે? તો કે પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું જે સ્થળ છે એ કયું છે તો કે ચાંદોદ. અને એ ચાંદોદ પાસે એને કઈ નદી મળે છે તો કે કરજણ અને ઓરસંગ નદી મળે છે. ક્યાં? તો કે વ્યાસ નામનું જે સ્થળ છે અને ત્યાં
કરજણ, ઓરસંગ અને નર્મદાનો ત્રિવેણી સંગમ થાય છે અને એવું કહેવાય છે કે આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો મહિમા છે. સમજ પડી? ચાલો આગળ વાત કરીએ. ત્યાર પછી તો કે વડોદરા જિલ્લાના ચાંદોદ કરનાળી સ્થળ પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. દક્ષિણના કાશી તરીકે ઓળખાય છે. જો પિતૃ શ્રાદ્ધની વાત આવે મિત્રો, તો પિતૃ શ્રાદ્ધની જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે કયું સ્થળ આપણે કહીએ છીએ? તો કે ત્યારે કહીએ છીએ ચાંદોદ કરનાળી. શું કહીએ છીએ? ચાંદોદ કરનાળી. આ ચાંદોદ કરનાળી છે એ તમને ખબર છે કે દયારામનું પણ જન્મ સ્થળ છે. દયારામનું જન્મ સ્થળ છે. આ સિવાય તો કે જ્યારે માતૃ શ્રાદ્ધની વાત આવે, શેની આવે? માતૃ શ્રાદ્ધની વાત આવે અને ત્યારે માતૃ શ્રાદ્ધમાં કયું? તો કે બિંદુ સરોવર આવે. આ બિંદુ સરોવર છે ને મિત્રો એ સરસ્વતી નદીના કિનારે આવેલું છે. કઈ નદીના કિનારે? સરસ્વતી નદીના કિનારે આવેલું છે. પરશુરામ જે હતા, કોણ હતા ભાઈ? પરશુરામ હતા. અને એ પરશુરામે પોતાની માતાના અસ્થિ છે એ ક્યાં? તો કે ભાઈ આ બિંદુ સરોવરની અંદર તર્પણ કર્યા હતા એવું આપણે કહી શકીએ. સૌથી મોટો બંધ એવું કહેવાય કે કૃત્રિમ બંધ. કેવો કહેવાય ભાઈ? કૃત્રિમ બંધ કે ગુજરાતનો સૌથી મોટો. જો તમને એવું કહેવાય કે કૃત્રિમ બંધ નહીં, કૃત્રિમ સરોવર. કૃત્રિમ સરોવર કહે તો કયું આવશે? સરદાર સરોવર આવશે. કૃત્રિમ સરોવર આવશે. ચાલો કુદરતી સરોવર જો તમને કે સૌથી મોટું ગુજરાતનું, સૌથી મોટું ગુજરાતનું કુદરતી સરોવર, તો કુદરતી સરોવર તમારું કયું આવશે? નળ સરોવર આવશે. કયું આવશે? નળ સરોવર. પણ તમને સૌથી મોટું કૃત્રિમ સરોવર કે તો કૃત્રિમ સરોવર તમારું કયું આવશે? તો કે સરદાર સરોવર આવશે. કયું આવશે? સરદાર સરોવર. આ સરદાર સરોવર છે એ નર્મદા નદી ઉપર આવેલું છે. ક્યાં આવેલું છે? નર્મદા નદી ઉપર આવેલું છે. કેવડિયા કોલોની નર્મદા ખાતે. ઇન્દિરા સાગર બંધ છે એ પણ નર્મદા ઉપર આવેલો છે અને મધ્યપ્રદેશમાં આવેલો છે, અથવા તો એને નર્મદા બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહેશ્વર જળ ઉર્જા જોબત પરિયોજના છે. આ બધી પરિયોજનાઓ કોના ઉપર આવેલી છે? તો કે નર્મદા નદી ઉપર આવેલ છે. ધોધ કયા કયા આવેલા છે નર્મદા નદી ઉપર? તો કપિલધારા ધોધ છે મધ્યપ્રદેશની અંદર. ધુઆધાર ધોધ છે એ દૂધધારા ધોધ તરીકે પણ ઓળખાય છે, મધ્યપ્રદેશની અંદર આવેલું છે. અને શુલપાણેશ્વર ધોધ આપણા ગુજરાતની અંદર આવેલો છે. તો આ ધોધ છે એ કઈ નદી ઉપર આવેલા છે? નર્મદા નદી ઉપર આવેલા છે. ચાલો આ સિવાય બીજી વાત કરું ભાઈ, કિનારે વસેલા શહેરો. તો રાજપીપળા. આ રાજપીપળાને તમે સારી રીતે ઓળખો છો, નર્મદા જિલ્લો છે અને એ નર્મદા જિલ્લાનું વડું મથક જો તમને પૂછે તો કયું આવશે ભાઈ? તો એ આવશે રાજપીપળા. અને એ રાજપીપળા પણ નર્મદા નદીના કિનારે આવેલું છે. ભરૂચની વાત તમે સારી રીતે જાણો છો કે નર્મદા નદીના કિનારે આવેલું છે. સિનોર છે, પછી કરનાળી છે એની વાત કરી, ઝઘડિયા છે. તો આ બધા કઈ? તો કે નર્મદા નદીના કિનારે વસેલા શું છે ભાઈ? શહેરો છે. નર્મદા નદી પર નારેશ્વર ખાતે શ્રીરંગ અવધૂત સંતનો આશ્રમ આવેલો છે. ગુજરાતની સૌથી મોટી નદી તમને કહી તો કઈ આવશે? નર્મદા. ગુજરાતની ગંગા તરીકે કઈ નદી ઓળખાય? તો કે નર્મદા ઓળખાય. ગુજરાતની જીવાદોરી તરીકે કઈ નદી ઓળખાય? તો કે નર્મદા ઓળખાય. સાહેબ જીવાદોરી કેમ કહેવાય? તો કે ભાઈ તમને ખબર છે કે ભાઈ સૌરાષ્ટ્ર છે અને એ સૌરાષ્ટ્રની અંદર તમે જોયું કે મોટા ભાગની નદીઓ છે એ કેવી છે ભાઈ? તો કે મોસમી નદીઓ છે એવું આપણે કહી શકીએ. અને આ સિવાય કચ્છ છે, તો કચ્છની અંદર પણ મોટા ભાગની નદી છે એ કેવી છે? તો કે ભાઈ મોસમી નદી અથવા તો હંગામી નદીઓ છે. હવે આ નદીઓ છે એ કચ્છ અને સૌરાષ્ટ્રને પાણી પૂરું પાડતી નથી. બારે માસ પીવાનું કે સિંચાઈ માટે પાણી પૂરું પાડતી નથી. તો આવા સમયે જ્યારે પાણીની તંગી સર્જાય છે, પાણીની તંગી સર્જાય છે ક્યાં? તો કે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર એ પીવાનું પાણી હોય કે પછી શું કહી શકીએ આપણે? સિંચાઈનું પાણી હોય. ખાસ કરીને પીવાનું પાણી આખા ગુજરાતની અંદર જો કોઈ પૂરું પાડતું હોય તો એ કઈ નદી છે? નર્મદા નદી છે. અને એટલા માટે નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી આપણે કહીએ છીએ. નર્મદા નદી ભારતની 5 નંબરની સૌથી મોટી નદી છે. ભારતમાં 5મા નંબરની સૌથી મોટી નદી કહીએ તો કઈ નદી આવશે? નર્મદા નદી આવશે. નર્મદા નદીની જો વાત કરીએ તો એનો સૌથી વધારે વિસ્તાર છે એ કયા? તો કે મધ્યપ્રદેશમાં છે. મતલબ સૌથી વધારે વહેણ એનું ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશમાં. અને સૌથી ઓછું મહારાષ્ટ્રની અંદર એનું વહેણ છે. ઓકે, તો અહીંયા સવાલ પૂછે કે સૌથી વધુ વહેણ એનું ક્યાં છે ભાઈ? તો કે મધ્યપ્રદેશની અંદર અને સૌથી ઓછું મહારાષ્ટ્રની અંદર. એમ અને છેલ્લે વચ્ચે બેની વચ્ચે શું આવશે? તો કે ગુજરાત આવશે. એમ 3 રાજ્યોમાંથી પસાર થાય છે. જ્યારે નર્મદા બેસિન છત્તીસગઢ સહિત 4 રાજ્યમાં વિસ્તરેલું છે. હવે તમને સવાલ પૂછાય કે નર્મદા બેસિન છે કેટલા રાજ્યોમાં? તો કે એક છત્તીસગઢ રાજ્ય છે, ત્યાર પછી
એમપી છે અને સાથે સાથે ગુજરાત છે અને સાથે સાથે કયું છે તો કે મહારાષ્ટ્ર છે. આ 4 રાજ્યમાં એનું નદી બેસીને આવેલું છે. કારણ કે જ્યારે નર્મદા નદીની જે એક શાખા નદી છે એ ક્યાંથી નીકળે છે તો કે ભાઈ છત્તીસગઢમાંથી નીકળે છે, એટલા માટે એવું આપણે કહી શકીએ કે એનું બેસીન છે એ 4 રાજ્યની અંદર ફેલાયેલું છે. નર્મદાના મુખથી ભરૂચ સુધી મોટા વહાણો અને ઝઘડિયા સુધી નાના વહાણો વહન કરી શકે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ચાલો, તો આ વાત થઈ ગુજરાતની સૌથી મોટી નદી એટલે કે નર્મદા નદીની વાત થઈ. ગુજરાતની ગંગા કહો કે ગુજરાતની જીવાદોરી કહો કે ગુજરાતની સૌથી મોટી નદી કહો, આ બધું શેમાં આવી ગયું ભાઈ તો કે નર્મદા નદીની અંદર. ચાલો, ત્યાર પછી તાપી નદી સૂર્યપુત્રી તરીકે જાણીતી છે અને તાપ્તી તરીકે પણ ઓળખાય છે. મધ્યપ્રદેશની અંદર બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાં આવેલા બેતુલ સરોવરમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? બેતુલ સરોવરમાંથી નીકળે છે, સાતપુડા પર્વતવાળામાંથી. અહીંયા જે ગુજરાતની અંદર એ ક્યાંથી પ્રવેશે છે ભાઈ તો કે ગુજરાતની અંદર આપણો તાપી જિલ્લો કયો ભાઈ? તાપી જિલ્લો છે. અને એ તાપી જિલ્લાના ક્યાંથી તો કે હરણફાળ નામના સ્થળેથી એ તાપી જિલ્લાની અંદર પ્રવેશે છે. અને એટલા માટે જિલ્લાનું નામ છે એ કઈ નદી ઉપરથી પડે છે? તાપી નદી ઉપર. જેમ કે બનાસકાંઠા જિલ્લો છે તો આ બનાસકાંઠા જિલ્લાનું નામ કઈ નદી ઉપરથી? બનાસ નદી ઉપરથી પડે છે. સાબરકાંઠા જિલ્લાનું નામ તો કે સાબરકાંઠા જિલ્લાનું નામ કઈ રીતના પડે છે તો કે સાબરમતી નદી ઉપરથી. પછી બીજી વાત કરું ભાઈ તો કે આપણો નર્મદા જિલ્લો છે તો એ નર્મદા જિલ્લાનું નામ શેના ઉપરથી પડે છે? નર્મદા નદી ઉપરથી પડે છે. એ જ રીતના તાપી જિલ્લાનું નામ તાપી નદી ઉપરથી પડે છે. ચાલો, આ સિવાય હિંમતનગર પણ કહી શકીએ કે હાથમતી નદી ઉપરથી એનું નામ પડે છે. ચાલો, તો આ બધી વસ્તુ તમારી યાદ રાખવાની છે. આના સવાલો તમને કદાચ પૂછાઈ શકે. ચાલો, પછી મહીસાગર જિલ્લો તો મહી નદી ઉપરથી એનું નામ પડે છે, મહીસાગર જિલ્લો. તો આ બધું તમારે યાદ રાખવાનું છે. તો બેતુલ સરોવરમાંથી કઈ નદી નીકળે છે? તાપી નદી નીકળે છે. તાપી નદીની લંબાઈ 752 કિલોમીટર છે. કેટલી છે ભાઈ? કુલ લંબાઈ એની 752 કિલોમીટર છે. તો કે ભાઈ ક્યાંથી તો કે આ બેતુલ સરોવરથી માંડી અને સુરત પાસે એ જ્યારે સમુદ્રને મળે છે તો એની ટોટલ લંબાઈ એની કેટલી છે? 752 કિલોમીટરની છે. પણ એ ગુજરાતના હરણફાળથી લઈ અને હજીરા પાસે એ મળે છે સમુદ્રને, ત્યાં સુધીની ગુજરાતમાં એની લંબાઈ કેટલી છે ભાઈ તો કે ગુજરાતમાં એની લંબાઈ 224 કિલોમીટર છે. કેટલી છે ભાઈ? 224 કિલોમીટર છે. જો નર્મદા નદીની વાત કરું તો નર્મદા નદીની ગુજરાતમાં વહેણ કેટલું છે? 160 કિલોમીટરનું જ છે. સમજ પડી? એટલે આ વસ્તુ તમે યાદ રાખજો કે નર્મદા નદી કરતાં તાપી નદી કેવી છે? લાંબી છે. ચાલો, ત્યાર પછી તે ખાનદેશ એટલે કે મહારાષ્ટ્રમાંથી વહી તાપી જિલ્લાના નિઝર તાલુકામાં એ એવું કહેવાય છે કે વ્યાલ ગામ પાસે હરણફાળ નામના સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે. જો અહીંયા ખાસ જોજો ભાઈ, તાપી જિલ્લો અને નિઝર તાલુકો આવશે. કયો આવશે? નિઝર તાલુકો આવશે. અને એનું સ્થળ કયું આવશે? હરણફાળ. ત્યાંથી એ ગુજરાતમાં પ્રવેશે છે. નર્મદા નદીની મેં તમને વાત કરી હતી કે નર્મદા નદી છે એ છોટાઉદેપુર જિલ્લો આવશે. કયો આવશે? છોટાઉદેપુર જિલ્લો આવશે. એનો તાલુકો કયો આવશે? કવાંટ આવશે. કયો આવશે? કવાંટ. એનું કયું તો કે હાફેશ્વર નામનું સ્થળ છે, ત્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે. અને ગાંધીસણ પાસેથી સાબરમતી નદી ગુજરાતમાં પ્રવેશે છે. એના ઉપર કયો બંધ આવેલો છે તો કે ઉકાઈ બંધ આવેલો છે તાપી જિલ્લાની અંદર. કાકરાપાળ બંધ છે ને એ સુરત જિલ્લાની અંદર આવેલો છે. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. ઘણા બધા એવું સમજે છે કે સાહેબ આ તાપી જિલ્લામાં આવેલો છે. ના, કાંકરાપાળ છે એ સુરત જિલ્લાની અંદર આવેલો બંધ છે. ઉકાઈ બહુહેતુક યોજના છે એ 1972માં પૂર્ણ થઈ અને ઉકાઈ બંધથી રચાતો જે સરોવર છે એને વલ્લભ સાગર સરોવર તરીકે ઓળખવામાં આવે છે. જો સરદાર સરોવર કે તો એ કઈ નદી ઉપર આવશે ભાઈ તો કે નર્મદા નદી ઉપર આવશે. પણ વલ્લભ સાગર સરોવર કે શું કે ભાઈ? વલ્લભ સાગર સરોવર કે તો વલ્લભ સાગર સરોવર છે એ કઈ નદી ઉપર તો કે તાપી નદી ઉપર આવેલું છે. સમજ પડી ભાઈ? ચાલો, ત્યાર પછી વાત કરી કે માંડવી તાલુકામાં કાંકરાપાર ખાતે ઈસવીસન 1954માં કાંકરાપાર સિંચાઈ યોજના પૂર્ણ થઈ હતી. એટલે કે સવાલ તમને ત્યાંથી પણ પૂછાઈ શકે કે ભાઈ સુરત જિલ્લાની અંદર કયા સ્થળે કાંકરાપાર યોજના આવેલી છે? કયા તાલુકામાં આવેલી છે? તો માંડવી તાલુકાની અંદર કાંકરાપાર યોજના આવેલી છે. ચાલો, કિનારે વસેલા શહેરો તો કે સુરત, જેને આપણે સોનાની મુરત તરીકે ઓળખીએ છીએ, અને સૂર્યપુર તરીકે પણ પૌરાણિક સમયની અંદર ઓળખાતું હતું. કયું તો કે સુરત. કામરેજ છે તો જ્યાં દાદા ભગવાનનું મંદિર આવેલું છે. તો આ
કામરેજ છે એ પણ ક્યાં, તો કે તાપી નદીના કિનારે. નિઝર છે એ તાપી જિલ્લામાં આવેલું છે અને અહીંયાથી જ આ તાલુકામાંથી તાપી નદી ગુજરાતમાં પ્રવેશે છે. ઉચ્છલ છે એ પણ તાપી જિલ્લાની અંદર આવેલું છે. સોનગઢ છે એ પણ તાપી જિલ્લાની અંદર આવેલું છે. પિલાજીરાવ ગાયકવાડ છે, પિલાજીરાવ ગાયકવાડ છે અને એ ગાયકવાડ છે, ગાયકવાડ સત્તાની સ્થાપના સોનગઢથી કરે છે. ચાલો, અને માંડવી છે, માંડવી ક્યાં આવેલું છે, તો કે સુરતમાં આવેલું છે. તમે કેવું કે સાહેબ માંડવી તો કચ્છની અંદર આવેલું છે. હા, કચ્છમાં પણ આવેલું છે માંડવી. માંડવી સુરતમાં પણ આવેલું છે અને માંડવી છે એ ક્યાં આવેલું છે ભાઈ, તો કે જુનાગઢ જિલ્લામાં પણ આવેલું છે. તો આ પણ તમે યાદ રાખી લેજો. ચાલો, ત્યાર પછી વાત કરીએ કે એનું અંતિમ સ્થાન, તો કે અરબ સાગરની અંદર એ કોને મળે છે, સમુદ્રને મળે છે. ક્યાં, તો કે સુરતના ડુમસ નજીક. સુરતની અંદર ડુમસ બીચ આવેલો છે. આ ડુમસ છે ને એ બીચ છે. અહીંયા હું તમને બતાવું છું ભાઈ. હા, આ સુરતનું જે એવું કહેવાય કે ડુમસ છે અને ડુમસ ત્યાં બીચ છે અને ત્યાં એ કોને મળે છે ભાઈ, તો કે મળે છે સમુદ્ર અને અરબ સાગરને મળે છે. હરણફાળથી એ પ્રવેશ કરે છે. પછી એના ઉપર ઉકાઈ બંધ આવેલો છે, કાંકરાપાર. ઉકાઈ તાપીની અંદર આવશે, કાંકરાપાર છે એક સુરત જિલ્લાની અંદર આવશે. ઓકે, પછી તો તમને નેસુ છે, પછી દેવચાંદની નદી છે, ભારદુ નદી છે, કે પછી તમે એવું કહી શકો કે આંબલી નદી છે. આંબલી નદી ઉપર આંબલી બંધ આવેલો છે. તો આ બધું જે છે એ આ બધી સહાયક નદીઓ છે. ભારદુ છે, નેસુ છે, દેવચાંદની છે અને આંબલી છે, એની સહાયક નદીઓ થઈ. જે સુરત વિયર છે, આપણે એને કોઝવે તરીકે ઓળખીએ છીએ. સુરતમાં કોઝવે તરીકે ઓળખાય. એ કોઝવે છે એ પણ કઈ નદી ઉપર આવેલો છે, તાપી નદી ઉપર આવેલો છે. તો આવા બધા સવાલો તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ચાલો, અંતિમ સ્થાન, તો કે ડુમસ ખાતે અરબ સાગરને મળે છે. દક્ષિણ ગુજરાતની સૌથી લાંબી નદી તો કઈ આવશે, તાપી નદી આવશે. જો આ યાદ રાખજો. ઘણા બધા નર્મદાના મનમાં વેમમાં લઈને ફરતા છે. નર્મદા નહીં આવે. લાંબી કે દક્ષિણ ગુજરાતની સૌથી લાંબી નદી કે, તો ભાઈ કઈ આવશે, તાપી આવશે. આ પણ યાદ રાખજો. ગુજરાતમાં તાપી નદીની લંબાઈ નર્મદા નદી કરતાં વધારે છે, જે મેં હમણાં જ તમને વાત કરી છે. પાણીના જથ્થાને આધારે નર્મદા નદી પછી બીજી મોટી નદી છે. એટલે જો અહીંયા એક સમજવા જેવી વાત છે. સાબરમતી નદી છે ને ભાઈ, સાબરમતી નદી આ સૌથી લાંબી નદી છે. શું છે ભાઈ, સૌથી લાંબી નદી છે, લાંબી નદી છે. પણ પાણીના જથ્થાની જ્યારે વાત આવે ને, તો પાણીની જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી કઈ આવશે, નર્મદા આવશે. પાણીના જથ્થાની દ્રષ્ટિએ બીજા નંબરે કઈ આવશે, તો કે તાપી નદી આવશે. સમજ પડી? એટલા માટે તાપી નદી છે એ તમને ખ્યાલ છે કે ભાઈ સુરતની અંદર મોટા ભાગે પૂર લઈને આવતી હોય છે. ઓકે, તાપી નદી મધ્યપ્રદેશમાં 15%, મહારાષ્ટ્રમાં 79% અને ગુજરાતમાં એનો ડ્રેનેજ વિસ્તાર ધરાવે છે. એટલે સૌથી વધારે એ મહારાષ્ટ્રની અંદર ડ્રેનેજ વિસ્તાર છે, પછી મધ્યપ્રદેશ અને ત્યાર પછી આપણું ગુજરાત આવે. ચાલો, ત્યાર પછી નદી મુખ ત્રિકોણ ડેલ્ટા બનાવતી નથી. આ યાદ રાખજો કે તાપી નદી છે ને એ ડેલ્ટાનું નિર્માણ કરતી નથી. આ સવાલ અગાઉ પૂછાઈ ગયેલો છે, એટલા માટે મેં લીધો છે. પરંતુ એચ્યુરી નું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? એચ્યુરીનું નિર્માણ કરે છે. તાપી નદી દક્ષિણમાં વહેતી નદીઓ, તાપીની દક્ષિણમાં વહેતી નદીઓ સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે, જ્યારે આ સાતપુડા પર્વતમાળામાંથી નીકળે છે. ક્યાંથી? સાતપુડા પર્વતમાળામાંથી નીકળે છે. આવું કેમ? તો હું તમને બતાવું. જો મેં જ્યારે તમને વાત કરી ને કે તાપી નદી ક્યાંથી નીકળે ને, ત્યારે જ મેં તમને કીધું હતું કે સાતપુડા પર્વતમાળામાંથી નીકળે છે. બાકી બધી જે નદીઓ છે એની નીચેની, મતલબ કહી શકીએ આપણે કે દક્ષિણ ગુજરાતની એની નીચેની જે નદીઓ છે, શું કીધું છે ભાઈ? તાપી નદીની દક્ષિણની જે નદીઓ છે. આપણા ગુજરાતની વાત કરીએ તો આ દક્ષિણની નદીઓ. તો અહીંયા આપણું ગુજરાત છે ને, અહીંયા તાપી નદી છે. તો આ તાપી નદીની નીચેની જે નદીઓ છે એ બધી ક્યાંથી? સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે. તમને ખબર છે કે નીચે મહારાષ્ટ્ર છે ને એમાં સહ્યાદ્રી પર્વતમાળા આવેલી છે. તાપી અને નર્મદા નદી વચ્ચે કીમ નદી પસાર થાય છે. તો તાપી અને નર્મદા, અહીંયા આ તાપી છે તો અહીંયા કીમ નદી આવે ને એના ઉપર પછી કઈ આવે છે ભાઈ? તો કે નર્મદા નદી આવે છે. સુરતથી 24 કિલોમીટર દૂર પૂર્વમાં તાપીના કિનારે બોધાન નામનું ધાર્મિક સ્થળ આવેલું છે, જ્યાં દર 12 વર્ષે શું ભરાય છે? મેળો ભરાય છે. ક્યાં? બોધાન નામના સ્થળે દર 12 વર્ષે મેળો ભરાય છે. તાપી નદી છે એના કિનારે વસેલું સુરત છે અને સુરતની જીવાદોરી જો આપણે કહેવી હોય તો તાપી નદીને કહી શકીએ. ચાલો, ત્યાર પછી વાત કરીએ પૂર્ણા નદી.
તો આ પૂર્ણા નદી છે એને પયોશેણી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તાપી નદી છે અને આ તાપીની દક્ષિણમાં કઈ નદી આવે તો કે પૂર્ણા નદી આવે. જો અહીંયા એક સમજવા જેવી વાત છે, પૂર્ણા નદી કે તો નવસારીમાંથી પસાર થાય. ક્યાંથી થાય? નવસારીમાંથી. પણ પૂર્ણા અભયારણ્ય કે તમને તો પૂર્ણા અભયારણ્ય છે એ ક્યાં આવેલું છે ભાઈ? તો એ આવશે ડાંગ જિલ્લાની અંદર. ક્યાં આવશે? ડાંગ જિલ્લાની અંદર આવશે. આ પણ તમારે યાદ રાખવાનું છે. પીપલ નહેરના ડુંગરોમાંથી કઈ નદી નીકળે છે તો કે પૂર્ણા નદી નીકળે છે. 180 કિલોમીટરની એની લંબાઈ છે. સહાયક નદી એની છે ઝાંકરી નદી, ઘોડાર નાલા, બરદા નાલા, પછી નંગ હપર, પછી નાલા, પછી ગિરના નદી ડુમસ ખાડી, ત્યાર પછી અહીંયા એટલું જ રાખો ડુમસ ખાડી, વાલ્મીકી અને ગીરા. આ બધી એની શું છે ભાઈ? સહાયક નદી છે. કિનારે વસેલા શહેરોમાં તો કે નવસારી. નવસારી કઈ નદીના તો કે પૂર્ણા નદીના કિનારે આવેલું છે. પણ પૂર્ણા અભયારણ્ય કહે તો શું આવશે ભાઈ? તો કે એ ડાંગ જિલ્લો આવશે. મહુવા છે. મહુવા છે એ હકીકતમાં કયા જિલ્લામાં આવેલું છે? સુરતમાં આવેલું છે. અને સુરતનું જે મહુવા છે એ કઈ નદીના કિનારે તો કે પૂર્ણા નદીના કિનારે. સાહેબ સૌરાષ્ટ્રનું કાશ્મીર, સૌરાષ્ટ્રનું જો કાશ્મીર આપણે કહીએ તો એ પણ શું છે ભાઈ? તો કે મહુવા છે. પણ એ મહુવા કયું છે ભાઈ? ભાવનગરનું છે. ક્યાંનું છે ભાઈ? ભાવનગરનું છે, જે ડુંગળી માટે જાણીતું છે. અંતિમ સ્થાન અરબ સાગરમાં નવસારી નજીક એ અરબ સાગરને મળે છે. કઈ તો કે પૂર્ણા નદી. પછી વાત કરીએ અંબિકા નદી. ચાલો, સાપુતારાની પર્વતવારામાંથી નીકળે છે. કઈ તો કે અંબિકા નદી. 136 કિલોમીટરની એની લંબાઈ છે. ખાપરી છે, વાલમ છે, કોસવાડી છે, કાવેરી છે, ખરેરા છે, વેંગણિયા છે. આ બધી નદીઓ એની સહાયક નદીઓ છે. મધર ઇન્ડિયા ડેમ અને જેને ભારત માતા ડેમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ મહુવા તાલુકાની અંદર આવેલો છે, સુરતમાં. તો તમને સવાલ અહીંયાથી પૂછાય કે મધર ઇન્ડિયા ડેમ છે એ કઈ નદી ઉપર આવેલો છે? તો અંબિકા નદી ઉપર આવેલું છે. એના કિનારે વસેલા શહેરોમાં કયું આવશે? વાંસદા. વાંસદા ક્યાં આવેલું છે? નવસારીમાં આવેલું છે. અને વાંસદા તમને ખ્યાલ છે કે નેશનલ પાર્ક પણ આવેલો છે. ચાલો, અંતિમ સ્થાન ખંભાતના અખાતમાં નવસારી. અહીંયા હકીકતમાં ખંભાતનો અખાત ના કહી શકીએ આપણે, અરબ સાગર કહી શકીએ. શું કહી શકીએ? અરબ સાગર છે એ અરબ સાગરને નવસારી જિલ્લાના બેરીમોરા પાસે ગણદેવી નજીક મળે છે. ત્યાર પછી આ નદી પર ડાંગ જિલ્લામાં ગીરા ધોધ આવેલો છે. અત્યારે તમને ખ્યાલ હશે કે આ ડાંગ જિલ્લાની અંદર કુદરતી વાતાવરણ છે, હકીકતમાં આમ કહેવાય ને કે માણવા જેવું છે, જાણવા જેવું છે. એવું સ્થળ કોઈ હોય તો એ કયું આવશે ભાઈ? તો કે એ આવશે ડાંગ જિલ્લાની અંદર ગીરા ધોધ છે. ચાલો, ત્યાર પછી આવે છે ઔરંગા નદી. કઈ આવે છે ભાઈ? ઔરંગા નદી. ઔરંગા નદીની વાત કરું તો એનું ઉદ્ગમ સ્થાન છે એ ધરમપુરના ડુંગરમાંથી છે. ભેરવી ગામ છે ધરમપુરના ડુંગર પાસે, અને ત્યાંથી ઔરંગા નદી નીકળે છે. 97 કિલોમીટરની એની લંબાઈ છે અને ગુજરાતમાં એની લંબાઈ 32 કિલોમીટર છે. એની સહાયક નદી છે તાન, માન, વાંકી અને ઓધ. સવાલ તમને પૂછાય કે તાન અને માન કઈ નદીની સહાયક નદી છે? તો કે ઔરંગા નદીની સહાયક નદીઓ છે. ધરમપુર તાલુકામાં તાન, માન નામની ઓળખાતી નદીઓ સંગમ થતા તે ઔરંગા તરીકે ઓળખાય છે. તો કે ભાઈ ધરમપુરના વલસાડ જિલ્લાનું ધરમપુર છે, વલસાડનું જે ધરમપુર છે, અને એ ત્યાંથી એવું કહી શકીએ આપણે કે વલસાડ જિલ્લાના ધરમપુરથી તાન અને માન નદી એને મળે છે, અને એના કારણે જે નદી બને છે એને ઔરંગા નદી તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી આગળ વાત કરીએ ભાઈ, તો ઔરંગા નદીના કિનારે વસેલા શહેરોમાં તો એક તો કયું આવશે ભાઈ? વલસાડ આવશે. એનું અંતિમ સ્થાન છે અરબ સાગરમાં. અને છેલ્લે એવું કહી શકીએ આપણે કે દક્ષિણે ઔરંગાની દક્ષિણે પાર નદી આવેલી છે, અને પાર નદીની દક્ષિણે કોલક નદી આવેલી છે. તો શું કીધું છે ભાઈ? આ કઈ નદી છે? તમારી ઔરંગા છે. કઈ છે ભાઈ? ઔરંગા છે. ઔરંગા છે એની દક્ષિણે કઈ નદી આવેલી છે ભાઈ? તો એની દક્ષિણે પાર નદી આવેલી છે. કઈ છે? પાર નદી. અને આની દક્ષિણે પાર નદીની દક્ષિણે કઈ આવશે? કોલક નદી આવશે. ઓકે, હવે બીજી વાત કરું કે આ છે તમારી તાપી નદી, અને એ તાપી નદીની દક્ષિણે આ બધી નદીઓ આવેલી છે. સમજ પડી ભાઈ? ચાલો આગળ વાત કરીએ. ત્યાર પછી તો કે ભાઈ હવે પાર નદીની વાત કરીએ. પાર નદી છે એવું કહેવાય કે ભાઈ મહારાષ્ટ્રના સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? મહારાષ્ટ્રની સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે. કુલ 51 કિલોમીટરની એની લંબાઈ છે. અંતિમ સ્થાન એનું અરબ સાગરમાં વલસાડ નજીક પારડી આવેલું છે, અને પારડીમાં અરબ સાગરમાં એ મળી જાય છે. પારડી અને વલસાડને અલગ પાડતી નદી એટલે કઈ આવશે? તો કે
પાર નદી આવશે. એટલે પારડી અને વલસાડ તાલુકાની વચ્ચેથી કઈ નદી પસાર થાય છે ભાઈ? તો કે પાર નદી પસાર થાય છે. અને છેલ્લે કોલક નદીની વાત કરીએ ભાઈ, તો કોલક નદી એટલે કે કાલુ માછલીવાળી નદી. આના વિશે તમે કંઈક સાંભળ્યું છે તો કે એનું ઉદ્ગમ સ્થાન છે સાપુતારાના જે પર્વતમાળા છે અને એમાંથી નીકળે છે. કપરાડા તાલુકો આવેલો છે. ક્યાં કપરાડા ક્યાં આવેલું છે? તો કે વલસાડમાં આવેલું છે. અને એ કપરાડા વલસાડ અને એનું વાલવેરી પાસેથી શું નીકળે છે ભાઈ? તો કે કોલક નદી નીકળે છે. 50 કિલોમીટરની એની લંબાઈ છે. ઉદવાડા પારસીઓનું કાશી, પારસીઓનો એકમાત્ર મેળો ભરાય છે. પારસીઓનો એકમાત્ર મેળો ભરાય છે. ક્યાં? તો કે એકમાત્ર મેળો ભરાય છે. ક્યાં? તો કે એ ભરાય છે ઉદવાડા ખાતે. અને એટલા માટે પારસીઓના કાશી તરીકે ઓળખાય છે. એનો પવિત્ર આંતસે બેરામ છે એ ક્યાં આવેલો છે ભાઈ? તો કે ઉદવાડા ખાતે આવેલું છે. એનું અંતિમ સ્થાન અરબ સાગરમાં ભીમપોર પાસે. એનું અંતિમ સ્થાન કયું છે ભાઈ? તો કે અરબ સાગરમાં છે, ભીમપોર પાસે. કોલક નદીના પટમાંથી મોતી આપતી આપણને શું મળે છે? કાલુ માછલી મળે છે. આ પોઈન્ટ તમારા માટે મોસ્ટ એમપી છે. આનો સવાલ પૂછાય છે વારંવાર. ચાલો, કોલક નદી દમણ અને પારડીને વિભાજિત કરે છે. એટલે કોલક નદી છે દમણ અને પારડીને અલગ કરે છે. ચાલો, તમે દમણ જાઓ તો તમને કઈ નદી જોવા મળશે ભાઈ? તો કે કોલક નદી જોવા મળશે. હા, દમણ જવાની ઘણા બધાને બહુ ઈચ્છા હોય. ચાલો, તો દિવે જવાય, એમાં કઈ વાંધો નથી. ચાલો, ત્યાર પછી દમણ ગંગાની વાત કરીએ તો દમણ ગંગાનું ઉદ્ગમ સ્થાન પશ્ચિમ ઘાટમાંથી નાસિક જિલ્લામાં આવેલા આંબેગામ પાસેથી નીકળે છે. મહારાષ્ટ્રની અંદરથી નીકળે છે. 131 કિલોમીટરની એની લંબાઈ છે. એના ઉપર મધુબન ડેમ આવેલો છે વલસાડ જિલ્લાની અંદર. કિનારે વસેલા શહેરોમાં વાપી છે, દમણ છે અને સેલવાસ છે. આ ત્રણેય કઈ નદીના કિનારે? તો કે દમણ ગંગા નદીના કિનારે આવેલા છે. અને અંતિમ સ્થાન અરબ સાગરમાં જઈ અને એ મળે છે. અને ગુજરાતની દક્ષિણે આવેલી નદી, સૌથી મોટી નદી કેવી? તો દમણ ગંગા છે. ગુજરાતની દક્ષિણે આવેલી મોટી નદી તો કઈ છે ભાઈ? દમણ ગંગા નદી છે. મતલબ કે આમ કહીએ કે અહીંયાથી હવે ગુજરાતની સીમા પૂરી થઈ જાય. દમણ ગંગા નદી આવે એટલે ગુજરાતની સીમા પૂરી થઈ ગઈ એવું આપણે કહી શકીએ. ફરી એક વખત તમને માહિતી આપી દઉં છું મિત્રો કે આપણી મેગા ફેસ્ટિવલ ઓફર છે સ્ટાર્ટ થઈ ગઈ છે. તમને ખબર છે કે એક આપણે શ્રાવણ વદ આઠમનો તહેવાર ઉજવીએ છીએ. એટલે કે એને આપણે કહીએ છીએ જન્માષ્ટમી. શું કહીએ? જન્માષ્ટમી કહીએ છીએ. આ જન્માષ્ટમીનો તહેવાર છે. અને એવું કહેવાય છે કે તે દી કોનો જન્મ થાય છે? તો કે આપણા બધાના પ્રિય એવા કાનુડાનો જન્મ થાય છે. એટલે કે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ. અને એને આપણે એના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ. એવું કહેવાય છે કે આ દિવસ એટલે કે સોમવાર ને સાતમની મધરાતે જેનો જન્મ થયેલો છે, સોમવાર અને સાતમની મધરાતે ઘણા વર્ષો પછી આ સંગમ આવે છે. આજનો આ સંગમ છે. એટલે કે જન્માષ્ટમીના દિવસે મોટા ભાગે અલગ અલગ દિવસો આવતા હોય છે, પણ સૌથી એવું કહેવાય કે સારામાં સારો કોઈ ઘટના બનતી હોય ને તો એક આ છે કે સોમવાર ને સાતમની મધરાતે કોનો જન્મ થાય છે? તો એ મારા કાનાનો જન્મ થાય છે. અને આ પવિત્ર તહેવારોની અંદર આ પવિત્ર તહેવારોનો તમે કંઈક આનંદ ઉલ્લાસભેર ઉજવણી તો કરતા જ હશો, પણ આનાથી વિશેષ તમે કંઈક ઉજવણી કરો. તમારા ઘર પરિવારના લોકો તમે અધિકારી બનીને ખુશ થાય એવું કંઈક તમે કરો. અને એટલા માટે તમારા સ્વપ્નાઓને પૂરા કરવા માટે અમે તમારા માટે એક જબરજસ્ત ઓફર લાવ્યા છે. અને એ કઈ છે ભાઈ? તો કે મેગા ફેસ્ટિવલ ઓફર. એટલે કે જો તમે 3 મહિના માટે કોઈ પણ કોર્સ ખરીદો છો તો 1299માં, 6 મહિના માટે કોઈ પણ કોર્સ ખરીદો છો 2499માં, અને 12 મહિના માટે જો તમે કોઈ કોર્સ ખરીદો છો એમાં સ્માર્ટ કોર્સ, પ્લાનર કોર્સ અને સાથે સાથે કયો કોર્સ? તો કે એવું આપણે કહી શકીએ કે ભાઈ સ્માર્ટ કોર્સ, પ્લાનર કોર્સ અને ક્લાસરૂમ કોર્સ, બધા કોર્સ તમને કેટલા મળી જાય છે ભાઈ? તો કે હાવ નોમિનલ પ્રાઇઝમાં મળે છે. વધુ માહિતી માટે તમે આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, આમ તો ભગવાન કૃષ્ણ ઉપર જો વાત કરવી ને તો આમ કહેવાય ને કે ભાઈ 2 કલાક કરીને તો પણ ઓછી પડે છે. વાત આજ તહેવારની છે એટલે કરી દઉં છું કે ભગવાન કૃષ્ણ છે એનો જન્મ મથુરામાં થાય છે. ભગવાન કૃષ્ણ એક એવું પાત્ર છે કે જે સ્થળ સાથે જોડાય છે અને ત્યાંથી છૂટું પડે છે, કોઈ દિવસ ત્યાં પાછા જતા નથી. અને એટલા માટે કહેવાય છે કે મથુરામાં એનો જન્મ થાય છે અને જન્મતાની સાથે જ મથુરા છોડે છે અને ગોકુળમાં નંદ બાબા અને માતા જશોદા એનો ઉછેર કરે છે. 11 વર્ષ અને 52 દિવસની ઉંમરે એ ગોકુળ છોડે છે. ગોકુળ છોડી અને ક્યાં જાય છે? મથુરા જાય છે. અને એનો એક પ્રસંગ ખૂબ સરસ મજાનો છે. આમ તો ભાગવત પુરાણની અંદર પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. અને પ્રેમાનંદે
જે ભગવાન કૃષ્ણ ઉપર દસમ સ્કંદ કરીને એક કૃતિ લખેલી છે, એની અંદર પણ એને સરસ મજાનું વર્ણન કર્યું છે કે ભગવાન કૃષ્ણ જ્યારે 11 વર્ષ અને 52 દિવસના થાય છે અને એને ખબર પડી ગઈ છે કે ભાઈ 11 વર્ષ અને 52 દિવસને 53મા દિવસે છે અક્રૂરજી એને રથ લઈને તેડવા આવવાના છે. 52મા દિવસે ગાયો ચરાવીને આવે છે, આવીને રૂમમાં જઈ અને મોઢું ફેરવીને સૂઈ જાય છે. એટલે માત જશોદા છે એ જાય છે રૂમની અંદર ને જોવે છે કે શું કરે છે કાનો એમ, અને જઈને જોવે છે તો એને ખ્યાલ આવે છે કે કાનો તો એનાથી મોઢું ફેરવીને સૂતો છે. એને ખૂબ દુઃખ લાગે છે કે આટલા 11 વર્ષની અંદર કોઈ દિવસ આવી ઘટના નથી બની અને આજે આ ઘટના બની, તો આનો કંઈક તો અંદાજો હોય જ તે માતાને, કંઈક તો એને મનમાં લાગે જ તે કે આવું કોઈ દિવસ બન્યું નથી, આજે કેમ કાનાએ આવું કર્યું છે. અને ત્યારે એવું કહેવાય છે કે માતા પણ એનાથી ખૂબ દુઃખી થાય છે, સાંજે જમવા પણ નથી બોલાવતા. બીજે દી સવાર પડે છે, માતા પોતે ગાયોની સાર સંભાળ કરે છે અને ભગવાન કૃષ્ણ ઉઠીને માતા પાસે જાય છે, માતાનો પાલવ પકડે છે. પાલવ પકડીને માતાને કહે છે કે તે મને જમવાય સાંજે ન ઉઠાડ્યો. અને ત્યારે માતા જશોદા એને કહે છે કે તું તો મારાથી મોઢું ફેરવીને સૂઈ ગયો હતો, હું તને શું કામ ઉઠાડું એમ, મને કેટલું દુઃખ થયું છે એ તને ખબર છે. અને ત્યારે ભગવાન કૃષ્ણ એક શબ્દ કહે છે અને ત્યાંથી માતાને ખબર પડી જાય છે કે બસ હવે કાનો છોડીને જાય છે. કયો શબ્દ કહે છે કે માં, તારાથી એક દિવસ મેં મોઢું ફેરવું તો તને આટલું દુઃખ થયું, તો માં કે મારી જન્મ દેનારી માતા છે અને એને હું 12 વર્ષથી નથી મળ્યો, તો એને કેટલું દુઃખ થયું છે. મારે એને શું જેલમાંથી મુક્ત ન કરાવી જોઈએ. એટલે એની માતા જશોદાને ખબર પડી જાય છે કે કૃષ્ણ હવે ગોકુળ છોડીને જાય છે. આ વાત બહાર ઊભા ઊભા નંદરાજા સાંભળે છે અને આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેતા થાય છે. અને એવું કહેવાય છે કે 11 વર્ષ અને 52 દિવસ પૂરા થાય છે અને 53મો દિવસ આવે છે, અક્રૂરજી રથ લઈને આવે છે અને ભગવાન કૃષ્ણ રથમાં બેસી અને મથુરા જાય છે. મથુરાની અંદર જાય છે અને પછીની ઘટના તો તમે જાણો છો કે મામા કંસનો વધ કરે છે અને મામા કંસનો વધ કરી અને મથુરાની ગાદી ઉપર આવે છે, માતા પિતાને છોડાવે છે. અને એવું કહેવાય છે કે આ દિવસ એ હતો કે પહેલી વખત એ મહેલની અંદર એમના માતા દેવકી છે, જન્મ દેનારી માતા દેવકી છે અને પિતા વાસુદેવ. માતા દેવકી છે જેને 12 વર્ષથી એવું કહેવાય છે એના પુત્ર માટે, પુત્રના વિયોગમાં એ જીવા છે. અને પછી પહેલી વખત જ્યારે એના પુત્ર માટે રસોઈ બનાવતા હોય, એ કેવી મીઠી રસોઈ બનાવી હોય, એનું વર્ણન ન થઈ શકે. એટલે કવિ બોટાદકરે કીધું ને કે મીઠા મધુરને મીઠા મેહુલા રેલો, એથી મીઠી રે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જને રેલો. અને એ જનની જનેતા છે એ રસોઈ બનાવી હોય એના દીકરા માટે કેવી મીઠી હોય. અને એવું કહેવાય છે કે થાળી ભરે છે અને થાળી ભરીને ભગવાન કૃષ્ણની સામે મૂકે છે. ભગવાન કૃષ્ણ છે એ થાળી જોવે છે ને થાળીની અંદર એ દહીંને જોવે છે, ગોરસને જોવે છે અને એની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેતા થાય છે. થાળીને ધકેલે છે અને ઊભા થઈને જતા રહે છે. અને એટલામાં ઉદ્ધવજી એની પાસે આવે છે, એના મિત્ર હતા ઉદ્ધવજી. અને ઉદ્ધવજી આવે છે અને પછી એની માતાને તો ખૂબ દુઃખ થાય છે દેવકીને. માતા દેવકી એને આખી વાત કરે છે ઉદ્ધવજીને કે મેં આટલી પ્રેમથી રસોઈ બનાવીને એ ધક્કો મારીને કાનો જતો રહ્યો છે એમ. અને પછી ઉદ્ધવજી એના મિત્રને મનાવવા જાય છે અને ત્યારે એના મિત્રને ઉદ્ધવજી કહે છે કે શું કામ તે આવું કર્યું, કે કેટલો પ્રેમથી તારે માતાએ તારા માટે રસોઈ બનાવી હતી. અને ત્યારે ભગવાન કૃષ્ણ એને કહે છે કે હું જ્યારે ગોરસ જોઉં છું ને, જ્યારે હું દહીં જોઉં છું ને, ત્યારે મને કોણ યાદ આવે છે, મારું ગોકુળ મને યાદ આવે છે, કે ત્યાંનું મને દહીં યાદ આવે છે, ત્યાં મારી માતા મને યશોદા યાદ આવે છે. અને ત્યારે અક્રૂરજી એવું કહે છે કે આટલો પ્રેમ તને હજુ, તું તો એક રાજા બની ગયો તોય. અને પછી એના મનમાં વિચારે છે કે નહીં, મારે જોવા જવું જોઈએ કે કેવા એ લોકો હતા. અને પછી ઉદ્ધવજી છે એ ગોકુળ જાય છે અને ગોકુળમાં પહોંચે છે અને ત્યાં જઈને બધાને પૂછે છે કે મારે નંદરા બાબાના ઘરે જવું છે. કોઈ એને જવાબ નથી આવતો, પનિહારીઓ કંઈ જવાબ નથી કે આ મથુરાથી કોઈ આવું છે.
બધા લોકોને પૂછે છે, કહે છે કે તમે ક્યાંથી આવો? મથુરાથી આવું છું. કહે છે કે મારે નંદ બાબા અને જશોદા માને મળવા જવું છે. ત્યારે કોઈ એને જવાબ નથી આવતો. અંતે પછી એક પનિહારી છે એને કહે છે કે આ જે નદીનો જે આ પાણીનો જે ધોરીઓ વહે છે, ધોરીઓમાં કદાચ ઘણાને ખબર નહીં પડે, પણ ગામડામાંથી આવતા એને ખબર છે કે પાણીની જે આ ઝરણું જે નીકળે છે ને, એ ઝરણે ઝરણે તમે જતા રહો એટલે નંદ બાબાનો નેહડો આવી જાય. એટલે નંદ બાબાના એ પાણીના જે નેહડે નેહડે જાય છે ને, પાણીના જે પેલી નીક હતી, પાણીનો જે ધોરીઓ હતો, એ ધોરીએ ધોરીએ જાય છે ને પહોંચે છે નંદ બાપાના ઘરે. અને ત્યારે એ દ્રશ્ય જોવે છે ને ત્યારે એમ થાય કે કાનો શું કામ યશોદાને યાદ ના કરે, કાનો શું કામ ગોકુળને યાદ ના કરે. કારણ કે એ જે પાણીનો નીક વહેતી ને એ બીજું કંઈ નથી, એ ગાયોના આંખમાંથી નીકળતા આંસુ હતા. નંદ બાબા અને જશોદામાના આંસુનો એ ધારા હતી ને વહેતી હતી. આવો પ્રેમ હતો માતા યશોદા, ભગવાન કૃષ્ણ અને નંદ બાબા વચ્ચે. ગોકુળમાં એટલો પ્રેમ હતો, રાધાને છોડે છે. આમ તો અદ્ભુત વાતો છે ભગવાન કૃષ્ણની, પણ બધી વાતો નહીં કરતા, પણ આ ઓફરની વાત આવીને એટલે વચ્ચે યાદ આવી ગયું એટલે મેં કહી દીધું તમને. ચાલો હવે આપણે જવાનું છે સૌરાષ્ટ્રની નદીઓ તરફ. ક્યાં જવાનું છે ભાઈ? સૌરાષ્ટ્રની નદીઓ તરફ. સૌરાષ્ટ્રની નદીઓ વિશે મેં તમને અગાઉ વાત કરી હતી કે ભાઈ કેન્દ્ર ત્યાગી નદી પરિવહન તંત્ર છે, આવું કંઈક છે એનું. સૌરાષ્ટ્રનું કેવું નદી તંત્ર છે? કેન્દ્ર ત્યાગી છે. સાહેબ કેમ એવું છે? તો કે મધ્યમાં ઊંચાણવાળો ભાગ આવેલો છે. મધ્યમાં શું આવેલો છે? ઉચ્ચ પ્રદેશ આવેલો છે. અને એ ઉચ્ચ પ્રદેશમાંથી નદીઓ નીકળે છે. અને એ નદીઓ નીકળીને ચારે બાજુ વહે છે. આ એક કેન્દ્રમાંથી નદીઓ નીકળીને ચારે બાજુ વહે છે. અને એટલા માટે આ કેન્દ્ર ત્યાગી એવું કહેવાય છે કે જળપરી અફવાહ તંત્ર ધરાવે છે. ચલો, સૌરાષ્ટ્રની નદી, સૌરાષ્ટ્ર વિશે તમે સાંભળ્યો છે કે સૌરાષ્ટ્રનો આકાર છે ને ઊંધી રકાબી જેવો છે. ગામડામાં જાઓ ને તો ચા પીવા માટે રકાબીનો ઉપયોગ થાય. એ રકાબીને તમે ઊંધી કરી દો ને તો એ અહીંયાથી ઉપર ઉચકેલું હોય અને પછી ચારે બાજુ નીચું હોય. તો સૌરાષ્ટ્રનો આકાર આવો કંઈક છે. અને એટલા માટે એવું કહેવાય છે કે મધ્યમાંથી બધી નીકળી નદી અને ચારે બાજુ વહે છે. સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડ, કાઠિયાવાડમાં એટલે કે સૌરાષ્ટ્રમાં 71 નાની મોટી નદીઓ છે. પણ જળ જથ્થાની દ્રષ્ટિએ મધ્યમ કક્ષાની કહી શકાય કે ભાઈ અમુક નદીઓ છે મોસમી છે, અમુક હંગામી નદીઓ છે, અમુકમાં 6 મહિના પાણી, શેત્રુંજી છે, ભાદર છે, એમાં 6-8 મહિના પાણી જોવા મળે છે તમને. ચાલો, તો કે ભાઈ 71 નાની મોટી નદીઓ સૌરાષ્ટ્રમાંથી વહે છે. સૌરાષ્ટ્રની આ તમામ નદીઓ મધ્યના ડુંગરમાંથી નીકળી ત્રિજ્યાકારે અથવા તો કેન્દ્ર ત્યાગી સ્વરૂપે બધી દિશામાં વહે છે. જેમ મેં હમણાં તમને વાત કરી, ભાદર છે, શેત્રુંજી છે, ત્યાર પછી આજી છે, મચ્છુ છે, આ બધી નદીઓ આવેલી છે. સૌરાષ્ટ્રમાં મોટામાં મોટી નદી ભાદર છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કહી તો કઈ આવશે? ભાદર નદી આવશે. સૌરાષ્ટ્રની નદીઓના તેના પ્રવાહની દિશાના આધારે 4 ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રવાહની દિશા એટલે કે ચારે બાજુ વહે છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, આમ 4 બાજુ વહે છે. તો એની પ્રવાહની દિશાના આધારે એને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. તો દિશાના આધારે જ એના શું છે ભાઈ ભાગ પાડેલા છે કે ઉત્તર વાહિની નદીઓ મતલબ ઉત્તર તરફ વહેતી નદીઓ ઊંડ છે, આજી છે, નાગમતી છે, રંગમતી છે, મચ્છુ છે, ઘી છે, ફુલજર છે, ફલકુ છે, બ્રાહ્મણી છે, સાસોઈ છે, રૂપારેલ અને સિંહણ. આ બધી કઈ તો કે ઉત્તર તરફ વહેતી નદીઓ છે. તો હું તમને બતાવું કઈ રીતના, તો કે આ મધ્ય છે, આ ઉત્તર દિશા થાય તમારી. કઈ થાય ભાઈ? તો કે ઉત્તર દિશા થાય. આ તમારી દક્ષિણ દિશા થાય. આ તમારી કઈ થાય ભાઈ? તો કે પશ્ચિમ. અને આ પૂર્વ. તો આ ઉત્તર તરફ નદી વહેતી હોય, મતલબ કે અહીંયા મધ્યમાંથી નીકળી અને ઉત્તર તરફ વહેતી નદીઓ છે, ઊંડથી લઈને ક્યાં? સિંહણ સુધી. પછી પૂર્વ તરફ, મતલબ કે આ બાજુ વહેતી નદીઓ. કઈ બાજુ? પૂર્વ તરફ. તો કઈ કઈ? લીંબડી અને વઢવાણ ભોગાવો, શેત્રુંજી છે, સુખભાદર છે, ઘેલો છે, કાળુભાર છે અને રંઘોળી છે. ટૂંકમાં આવું કહી શકીએ આ ભાવનગર અને અમરેલી જિલ્લો છે ને એની આસપાસથી બોટાદ છે, આ સુરેન્દ્રનગર છે, આ બાજુ બધી વહે છે. ત્યાર પછી ભાદર છે, ઓઝત છે, સની છે, ઉબેણ છે, ઉતાવળી છે, ગોમતી છે અને મધુવતી છે. આ બધી પશ્ચિમ વાહિની નદીઓ છે. પશ્ચિમ એટલે કે આ બાજુ વહેતી નદીઓ છે. ત્યાર પછી
દક્ષિણ વાહિની નદી, મતલબ કે અહીંયા નીચેની તરફ દક્ષિણ તરફ વહેતી નદીઓ કઈ, તો કે સિંગવડો છે, મસુંદરી છે, કપિલા છે, ધાતરવડી છે, સરસ્વતી છે, રાવળ છે, હિરણ છે, ન્યારી છે, બુઢણપુરી છે, ગોંડલી છે, મોજ છે, ફોફળ છે, કરમાળી છે અને મેઘલ છે. આ બધી દક્ષિણ વાહિની નદી. આમ 4 ભાગમાં આપણે સૌરાષ્ટ્રની નદીઓને વહેંચી શકીએ. હું માનું છું ત્યાં સુધી સૌરાષ્ટ્રની બધી નદીઓ છે આજના લેક્ચરમાં કદાચ પૂરી નહીં થાય, કારણ કે સમયની મર્યાદા આપણી પાસે આવી જાય. તો આપણે સૌરાષ્ટ્રની જે અંતઃસ્થ નદીઓ છે, સૌરાષ્ટ્રની જે અંતઃસ્થ નદી છે, મતલબ કે ભાઈ કુંવારિકા નદીઓ છે, સૌરાષ્ટ્રની જે કુંવારિકા નદીઓ છે એમની આપણે ચર્ચા આજના લેક્ચરમાં કરશું. અને બાકીની જે નદીઓ છે ફરી પાછો એક પાર્ટ મૂકશું ને એની અંદર ચર્ચા કરશું આપણે. ચાલો તો શરૂઆત કરીએ ભાઈ. તો કચ્છના નાના રણને મળતી નદીઓની વાત કરીએ. કચ્છના નાના રણને મળતી નદીઓની વાત કરીએ તો મચ્છુ નદી છે એની વાત કરીએ તો કે ભાઈ સૌરાષ્ટ્રની સૌથી મોટી કુંવારિકા નદી. જો મારા શબ્દો ઉપર ભાર આપજો, સૌરાષ્ટ્રની સૌથી મોટી કુંવારિકા નદી તો મચ્છુ નદી આવશે. સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા તાલુકોના ખોખરા ગામ નજીક જસદણ પર્વતમાળા આવેલી છે. જસદણની પર્વતમાળા આવેલી છે અને ત્યાંથી નીકળે છે. 141 કિલોમીટરની એની લંબાઈ છે. એની સહાયક નદીઓમાં જાંબુરી છે, બેણિયા છે, મસોરો અથવા તો મત્સોરી, મહાનદી, બેટી, આંસોઈ, ખારોડિયો, લાવરીયો અને અંધારી, આ બધી એની સહાયક નદીઓ છે. આની સહાયક નદીઓ ના પૂછાય. મહાનદી મુખ્ય સહાયક નદી છે કોની ભાઈ, તો કે મચ્છુ નદીની. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાપુરા ગામેથી નીકળી ઉત્તર પશ્ચિમ દિશામાં વહીને પંચાસિયા ગામ પાસે મચ્છુ નદીને મળે છે. કઈ, તો કે મહાનદી. આ મહાનદી ક્યાંથી નીકળે છે એની વાત કરી દીધી. ચાલો બીજી વાત કરું તો કે માલધારીઓની માતા એટલે મચ્છુ નદી. અને રાજકોટ છે, પછી વાંકાનેર મોરબીનો તાલુકો છે, મોરબીમાં આવેલું છે. પછી મોરબી છે, માળિયા મિયાણા છે, આ બધા શહેરો છે એ મચ્છુ નદીના કિનારે આવેલા છે. મચ્છુ 1 ડેમ, મચ્છુ 2 ડેમ, મચ્છુ 3 ડેમ અને દેવળિયા ડેમ, આ 4 ડેમ આના ઉપર આવેલા છે. આ મચ્છુ 2 ડેમને તમે સારી રીતે ઓળખો છો, હમણાં વાત કરું છું. મચ્છુ 1 ડેમ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલો છે. ક્યાં આવેલો છે? વાંકાનેર તાલુકામાં આવેલો છે. 1952માં સૌરાષ્ટ્ર રાજ્ય દ્વારા આ ડેમ બાંધવાની શરૂઆત કરવામાં આવી હતી. તો 1952માં કયો ડેમ બાંધવામાં આવેલો? મચ્છુ 1 ડેમ બાંધવામાં આવ્યો. કયો? જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું ને ત્યારે એની શરૂઆત થઈ હતી. મચ્છુ 2 ડેમ, તમે બધા બહુ સારી રીતે આ ડેમને ઓળખો છો. મચ્છુ 2 ડેમ મોરબી તાલુકાના જોધપુર ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે? મોરબી તાલુકાના જોધપુર ખાતે આવેલો છે. અને આ બંધની શરૂઆત 1960માં, એટલે કે આપણે કહીએ ને કે 1 મે 1960 ગુજરાતનો સ્થાપના દિવસ એટલે કે 1960માં થઈ શરૂઆત. 11 ઓગસ્ટ 1980નો એક કાળો દિવસ તમને યાદ આવશે. 11 ઓગસ્ટ 1979નો દિવસ, 80 ને આવે. 11 ઓગસ્ટ 1979નો એ દિવસ તમને ખબર છે કે મચ્છુ 2 ડેમ તૂટે છે અને ભયંકર હોનારત સર્જાય છે. મોરબીની અંદર ઘણા બધા લોકો છે મૃત્યુ પામે છે. એ કાળો દિવસ એટલા માટે કહું છું કે આ બંધ તૂટે છે, ડેમ તૂટે છે અને હજારો લોકો મૃત્યુ પામે છે, હોનારત સર્જાય છે. અને આ ડેમ તૂટવાથી સૌથી વધારે નુકસાન મોરબી શહેરને થયું હતું. અને આ ડેમ તૂટવાથી અથવા તો આ ડેમ તૂટવાની સૌથી પહેલાં જાણ કોને થાય છે? અમેરિકાના સેટેલાઇટ દ્વારા થાય છે. આપણા બધા તો હુતા હતા અને આ ડેમ તૂટે છે અને પછી ખબર પડે છે, ત્યાંથી ન્યૂઝ આવે કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર મચ્છુ 2 ડેમ તૂટ્યો છે અને મોરબી છે એનું ડાળો વાળી દીધો છે. અને એ સમયે એવું કહેવાય છે કે બાપભાઈ જસભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને બાપભાઈ જસભાઈ પટેલ છે મોરબીને ઊભું કરવાનું શું તો કે બીડું ઝડવે છે. પોતાનું કેબિનેટ લઈને ક્યાં જતા રહે છે ભાઈ? તો કે મોરબી જતા રહે છે અને મોરબીને ઊભું કરે છે. આમ તો જ્યારે હોનારત થઈ છે ને જે સિટીની અંદર, કે જ્યારે 2001ની અંદર કચ્છની અંદર ભયાનક ભૂકંપ આવે છે, એમાં પણ ઘણા બધા લોકો મૃત્યુ પામે છે, ઘણા બધા લોકો બેરોજગાર થાય છે, ઘણા બધા લોકો છે એ પોતાનું ઘર ગુમાવે છે. અને ત્યાર પછી કચ્છને ઊભું કરવાનું બીડું ઝડપે છે કોણ? તો કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી.
અને કચ્છને એક નવી જ ઝલક આપે છે. એ જ રીતના બાપભાઈ જસભાઈ પટેલ છે, એમણે મચ્છુ નદી ના હોનારતના કારણે મચ્છુ 2 ડેમ તૂટ્યા પછી મોરબીને ઊભું કરવામાં પોતાના પ્રાણ એવું કહેવાય ને કે પોતાના જેટલી થાય એટલો પ્રયત્ન કર્યો હતો. આ હોનારત ઈસવીસન 1984માં આ હોનારત ઉપર ઈસવીસન 1984માં ઉપેન્દ્ર ત્રિવેદી અને સનેહ લતા દ્વારા મચ્છુ તારા વહેતા પાણી નામની ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. અદ્ભુત ફિલ્મ છે, ક્યારેક સમય મળે તો જોજો. ચાલો, મચ્છુ નદીની વાત કરીએ તો મચ્છુ 3 બંધ મોરબી તાલુકાના સાદોળકા ખાતે આવેલો છે અને મચ્છુ નદી ઉપર આવેલો છે. અંતિમ સ્થાન કચ્છના નાના રણમાં માળિયા મિયાણા તાલુકાની અંદર હાથિયાસર ગામ પાસે એ કચ્છના નાના રણને મળે છે. મચ્છુ નદીને માલધારીઓની માતા પણ કહેવામાં આવે છે અને મચ્છુ નદી સૌરાષ્ટ્રની ઉત્તર દિશામાં વહેતી અને કચ્છના નાના રણને મળતી એકમાત્ર મોટી નદી છે. સમજ પડી ભાઈ? તો આ વાત કરી આપણે શેની ભાઈ? તો કે મચ્છુ નદીની વાત કરી. ચાલો, ત્યાર બાદ આગળ વાત કરીએ ભાઈ તો કે સૌરાષ્ટ્રની સૌથી મોટી કુંવારિકા નદી એટલે કઈ આવશે? મચ્છુ નદી આવશે. આ નદી પર મોરબી ખાતે ઇજનેરી કોલેજ અને દરબારગઢ તથા શહેરને જોડતો ઝૂલતો પુલ છે. ઝૂલતા પુરને તમે સારી રીતે ઓળખો છો. ઓક્ટોબર 2022ની અંદર એક કરુણ ઘટના બની હતી. મોરબીનો ઝૂલતો પુર છે એ રિનોવેશન પછી તૂટે છે અને ઘણા બધા બાળકો અને ઘણા બધા સામાન્ય પરિવારજનોના લોકો છે એ મૃત્યુ પામે છે. આવી જ એક બીજી બ્રાહ્મણી છે, એ નદી છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ધોળિયા ગામ પાસેથી નીકળે છે. 75 કિલોમીટરની એની શું છે? લંબાઈ છે. બ્રાહ્મણી 1 બંધ આવેલો છે હળવદ, બ્રાહ્મણી 2 બંધ પણ હળવદમાં આવેલો છે. કિનારે વસેલા શહેર છે તો કે હળવદ તાલુકો. આ પણ આપણે એવું કહી શકીએ કે કચ્છના નાના રણને મળે છે ને એટલા માટે કુંવારિકા નદી છે, અંતસ્થ નદી છે. આ નદી પર હળવદ તાલુકામાં સુરવાવ ગામે પાંડવોનું પવિત્ર તીર્થ સ્થળ કેદારધામ આવેલું છે અને બ્રાહ્મણી 1 બંધની બાજુમાં સુંદરી ભવાનીનું તીર્થ સ્થળ પણ આવેલું છે. ફલ્ગુ નદી, આ પણ એવું કહેવાય કે સૌરાષ્ટ્રની કુંવારિકા નદી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂલી તાલુકાના કળમાદ ગામથી નીકળે છે. સહાયક નદી છે ગોધરા, તે ધાંગધ્રા પાસેથી ફલ્ગુ નદીની પશ્ચિમે વહે છે. એવું કહેવાય છે કે ભાઈ જળાશય સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં ફલ્ગુ જળાશય આના ઉપર આવેલું છે. અંતિમ સ્થળ કચ્છના નાના રણમાં મળે છે. એટલે એક વસ્તુ હું તમને કહી શકું કે ભાઈ સૌરાષ્ટ્રની 3 કુંવારિકા નદીઓ છે એનું ઉદ્ગમ સ્થાન સુરેન્દ્રનગર જિલ્લો છે. શું છે ભાઈ? સુરેન્દ્રનગર જિલ્લો છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ સુધી આપણે ચર્ચા કરી છે. આગળના લેક્ચરની અંદર બાકીની જે ચર્ચાઓ છે આપણે કરશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર કે જ્યારે પણ આપણે રેકોર્ડેડ લેક્ચર મૂકશું ત્યારે આ બાકીનું જે નદીતંત્ર છે એના લેક્ચર મૂકશું. તો ફરી એક વખત તમને યાદ અપાવી દો કે મેગા ફેસ્ટિવલ ઓફરની શરૂઆત થઈ ગઈ છે. 11 સપ્ટેમ્બર 2024 11 સપ્ટેમ્બર 2024 સુધી આ ઓફર છે એ તમે વેલિડ રહે તો તમે એનો લાભ લઈ શકો છો. 3 મહિના માટે 1299 રૂપિયામાં કોઈ પણ કોર્સ, 6 મહિના માટે કોઈ પણ કોર્સ 2499 રૂપિયામાં અને 12 મહિના માટે કોઈ પણ કોર્સ છે એ 3999 3999 રૂપિયામાં. વધુ માહિતી માટે વેબસંકુલના જે આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોલ કરી શકો છો. આ સિવાય તો કે તમારી વેબસંકુલ જે છે એની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. આપણા જે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. સૌથી મોટી વાત એ છે કે આખા લેક્ચરમાં ક્યાંય મેં તમને નથી કીધું કે તમે લાઇક ને શેર કરજો. લાઇક કરજો, શેર કરજો અને તમારી વેલ્યુએબલ કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. તો આજે અહીંયા સુધી રાખું છું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.